કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું માંડલિયા જય એકવાર ફરીવાર આપની સમક્ષ આવી ગયો છું તમારી માટે સરસ મજાના સ્ટડીના વિડીયો લઈને કે જે તમારો ફેવરિટ વિષય છે કોમ્પ્યુટર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4નો વિષય કોમ્પ્યુટર વિશે માહિતી મેળવવાના છીએ, જેની અંદર આજે આપણે ધોરણ 4નું પહેલું ચેપ્ટર કે જે તમારે લોકોને ખૂબ જ અગત્યનું છે ને તેના વિશે આપણે વાતચીત કરીશું. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલાં તમે મને જાણો તો છો જ, તે છતાં પણ હું તમને જણાવી દઉં છું. મારું નામ શું છે? જય. તો હું આજે તમને કોમ્પ્યુટરની વિશે માહિતી આપવાનો છું. તો આજે આપણું ચેપ્ટરનું નામ શું છે? સૌથી પહેલાં તે જોઈ લઈએ. આપણે ધોરણ 4નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે કોમ્પ્યુટરનો પરિચય, જેના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. સૌથી પહેલાં તો તમે મને એ કહી દો કે જે પ્રમાણે મેં થીમ નક્કી કરી હતી, કોમ્પ્યુટરની બાજુમાં બુક્સ આવી ગઈ, પેન્સિલ આવી ગઈ, કોમ્પ્યુટરની ડેસ્ક આવી ગઈ, કેટલું સરસ મજાનું ચિત્ર આપ્યું છે. તો હું પણ એ જ આશા રાખું છું કે તમે પણ લોકો આ ચિત્રને નિહાળશો અને શાંતિથી ને મારા જે વિડીયોઝથી હું તમને ભણાવું છું તે પણ તમે ખૂબ સરસ રીતે ભણજો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે આ વસ્તુ ભણતા સાથે તમે જ્યારે વસ્તુ સમજો છો અથવા તો જ્યારે મારો આ વિડીયો જુઓ છો ને તે પહેલાં તમારે શું કરવું પડશે? તમારે તમારું પાઠ્યપુસ્તક ખોલવું પડશે. તો પાઠ્યપુસ્તકની અંદર જે અહીંયા તમને ફોટો બતાવ્યો છે ને તે પ્રમાણે તમે પાઠ્યપુસ્તકનું તે પેજ નંબર ખોલો, જેની અંદર હું તમને એક પછી એક લાઈન વિશે સમજાવીશ. એક પછી એક લાઈનને આપણે સમજતા જઈએ. શું કહ્યું છે સૌથી પહેલાં? તો કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે, જેના વિશે તમને બધાને ખબર જ છે. પછી કહ્યું છે કે કોમ્પ્યુટરનું નામ ગ્રીક શબ્દ કોમ્પ્યુટ ઉપરથી પડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારી લો કે કોમ્પ્યુટર ઉપરથી શું થયું? કોમ્પ્યુટર શબ્દ આવ્યો. તો હવે આપણને ખબર હોવી જોઈએ ને કે કોમ્પ્યુટનો મતલબ શું થાય છે? તો કે કોમ્પ્યુટ એટલે શું? તો કે ગણતરી કરવી. બસ આ જ રીતે આપણે જોઈએ તો સૌપ્રથમ સ્ટાર્ટિંગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શેની માટે થતો હતો? ગણતરી કરવા માટે થતો હતો. અને એટલા જ માટે શું કીધું છે? તે એક ગણતરી કરતું સાધન છે. અને સાચું કહીએ તો તમે જેટલા પણ તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જુઓ છો, આની પહેલાંના ધોરણની અંદર તમે જ્યારે કોમ્પ્યુટર ઉપર બેઠા હતા ત્યારે તમને લોકોને ખબર જ છે કે ગણતરીના સેકન્ડમાં અથવા તો ગણતરીનો સમય, જેમ કે તમે ગણતરી કરો ને કે ભાઈ 1 2 3 4 5 એવી 5 થી 10 સેકન્ડમાં અથવા તો 5 થી 10 તમે આંકડા બોલો ને ત્યાં સુધીમાં તો તે 1 થી 100 નંબર ફટાફટ લખી નાખે છે. તો આને શું કહી શકાય? એક ગણતરીનું સાધન કે જે ફટાફટ તમને ગણતરી કરી આપે છે. પછી કીધું છે કે તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની માહિતી દાખલ કરી તેના પર પ્રક્રિયા કરી તેનું પરિણામ દર્શાવવામાં આવે છે. તો અત્યારે હું તમને જ્યારે ભણાવી રહ્યો છું ને તો આ ટેક્સ્ટ બુકનું આટલું અમથું પાનું જે તમારી સામે છે ને એ કયું? તો કે કોમ્પ્યુટરના ઉપયોગથી ને તમારી સામે લાવીને મૂકેલું છે. તમને બધાને ખૂબ જ ગમ્યું હશે નહીં ને? પછીની લાઈન શું કહ્યું છે? કે કોમ્પ્યુટર એ થાક્યા વિના, કંટાળ્યા વિના અવિરતપણે ચોક્કસપૂર્વક આપણું કામ કરે જ છે, જે વિશે તમને બધાને ખબર જ છે કે કોમ્પ્યુટરની ઉપર તમે કલાકોની કલાકો બેસી જાઓ, કોઈ પણ પ્રકારે તમે થાક લાગતો હોય જ છે, પરંતુ કોમ્પ્યુટરને થાક એ વસ્તુમાં લાગતો નથી. પછી કીધું છે તે કંટાળ્યા વિના કામ કર્યા કરે છે, મતલબ તેને કોઈ દિવસ એકનું એક કામ રિપીટ કરવામાં કંટાળો આવતો નથી. અને અવિરતપણે એટલે શું? તો કે તે ફટાફટ એકનું એક કામ 2 3 4 5 6 ગણતરી તમે જ્યાં સુધી કરી શકો ને ત્યાં સુધી તે પોતે કામકાજ કર્યા જ કરે છે. પછીનું કીધું છે કોમ્પ્યુટર વડે ગાણિતિક અને બિનગાણિતિક અને તાર્કિક
આ બધા જ પ્રકારની ગણતરી તમે કરી શકો છો. શું કીધું છે? કોમ્પ્યુટર વડે ગાણિતિક, બિનગાણિતિક, તાર્કિક પ્રકારની બધી જ તમે ગણતરીઓ કરી શકો છો, જેના વિશે આપણને ખ્યાલ છે. ગાણિતિક મતલબ તમે જોયું હશે, જયસર જ્યારે કરતા હતા ત્યારે 1 થી 500 સુધીના એકડા તમે લગભગ કોઈ દિવસ નથી લખેલા, પરંતુ શું તો કે તમે ગણતરી કરો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલી વારમાં તો તે પોતે 500 થી 1000 સુધીના એકડા લખી પણ નાખે છે. આને કહેવાય ગાણિતિક, એટલે ગણતરી કરવું અને ગણિતનો વિષય. પછી કીધું છે બિનગાણિતિક. બિનગાણિતિકની અંદર જોઈએ તો ચિત્ર આવી ગયું છે, તેની અંદર કલર પૂરવાનું આવી ગયું, તેને કોઈ પ્રકારનું લખાણ લખવાનું છે, તે બધી વસ્તુ એની અંદર આવી ગઈ. તાર્કિક પ્રકારની ગણતરી. તાર્કિક એટલે કંઈક તર્કનો ઉપયોગ કરવાનો હોય કે જેની અંદર તમે હજી સુધી સમજ્યા નથી. તર્કનો ઉપયોગ આની પછીના ધોરણોની અંદર તમારે આવવાનું છે. પછી કીધું છે કે કોમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે, તેમાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને માહિતીને પાછી પણ મેળવી શકાય છે. તો આપણે બધાને ખ્યાલ જ છે કે કોમ્પ્યુટરની અંદર કેટલા સમયનો તમે જે કોઈ પણ માહિતી જરૂરી છે તે બધી રાખી શકો છો. અત્યારે તમે ધોરણ 4માં આવ્યા છો ને, તો હું જ્યારે જોઈન થયો હતો ને ત્યારે તમે લોકો ધોરણ 2માં હતા. તો અત્યારે પણ મારી પાસે ધોરણ 2ની બધી જ માહિતીઓ સંગ્રહ કરેલી છે, જે કહી શકાય કે આજથી કેટલા બધા દિવસો પહેલા તમે હતા. ધોરણ 2 એટલે હવે વિચાર તો કરો, ધોરણ 4માં તમે આવ્યા છો, ધોરણ 2માં તમે હતા ને ત્યારે તમે કેટલું બધું જોયું હશે, સમજ્યું હશે. તે બધી વસ્તુ હજી પણ મારી પાસે છે જ. તે પછીની વાત કરીએ તો હવે તમારી પાસે આવી ગયું છે કોમ્પ્યુટરનું ચિત્ર, અને આ બધી વસ્તુ તમે કોમ્પ્યુટર લેબમાં જોયેલી છે, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ છીએ. તમને એરોની સાથે બધું સરસ મજાનું પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે, પરંતુ છતાં પણ તે આપણે અહીંયા એકવાર જોઈ લઈએ છીએ. મોનિટર ક્યાં આપ્યું છે? અહીંયા. બરાબર, તમે તમારી ટેક્સ્ટ બુકમાં ટીક કરવો હોય તો કરી શકો છો. પછી કીધું છે સ્પીકર, પછી કીધું છે કીબોર્ડ, પછી કીધું છે આપણને પાછું સ્પીકર. કોઈ પણ વસ્તુ છે તેના બે ભાગ નથી હોતા, પરંતુ કોમ્પ્યુટરની અંદર સ્પીકર હંમેશા તમને બે જ જોવા મળે છે. પછી તમને આપ્યું છે માઉસ, પછી આપ્યું છે તમને માઇક. તમે જે કોઈ વસ્તુ બોલો છો ને તે કોમ્પ્યુટર પોતે સાંભળે ને એની માટે આપણે માઇક્રોફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પછી આવે છે સીપીયુ. સીપીયુનું જે કહી શકાય એક કોમ્પ્યુટરની માટે ખૂબ જ અગત્યનું અંગ છે. અને જ્યારે આપણે આ ચિત્રને સમજ્યા ને, આની અંદર કોમ્પ્યુટરના કયા તો કે મુખ્ય અને ગૌણ બંને ભાગો આવી ગયેલા છે. હવે પછીનું પાછળના પેજ ઉપર આપણે જઈએ છીએ, જેમાં આપણે શું જોવાના છીએ તો કે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો. અને મુખ્ય ભાગ એટલે શું તો કે તેના વિના કોમ્પ્યુટરને કોઈ પણ દિવસ ચાલી શકવાનું નથી જ તે. તો તેના વિશેની હવે આપણે માહિતી મેળવીએ છીએ. તેની અંદર શું કહ્યું છે કે કોમ્પ્યુટરના કુલ 4 ભાગો હોય છે. કયા કયા? તો તમને અહીંયા ચિત્રમાં બતાવેલા છે કે કીબોર્ડ તો કે આર્યુ, CPU તો કે આર્યુ, મોનિટર તો કે આર્યુ, અને માઉસ તો કે અહીંયા રહ્યું. એટલે કોમ્પ્યુટરના જે કોઈ પણ 4 મુખ્ય ભાગો છે તે 4 ભાગો વિના કોમ્પ્યુટર ચાલુ અથવા તેનો ઉપયોગ કરી શકતા નથી. સૌથી પહેલા આપણે શેના વિશે માહિતી મેળવવાના છીએ તો કે કીબોર્ડ. શું કહ્યું છે કે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે કોનો ઉપયોગ તો કે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમારે કોઈ પણ પ્રકારના શબ્દ લખવાના છે, તમારે તમારું નામ લખવાનું છે, તેના માટે શું કરવું પડે છે? તમારે કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ જરૂરી છે. પછી કીધું છે કે તે ટાઈપરાઈટર સાથે સામ્યતા ધરાવે છે. ટાઈપરાઈટર તો તમે લોકોએ નહીં જોયા હોય, નહીં ને? પરંતુ આપણે જે પ્રકારે કીબોર્ડ આવે છે ને તે જ પ્રકારે તેની અંદર સ્વિચો આવતી હતી. પરંતુ તેનું લખાણ જે છે અત્યારે કેવું છે તો કે કીબોર્ડ ઉપર તમે લખો ને એ તમને ક્યાં તો કે તમને અહીંયા મોનિટર ઉપર એનું ચિત્રનું લખાણ, ચિત્ર છે તે બધું દેખાય છે. ત્યારે ટાઈપરાઈટર કેવું કામ કરતું હતું તો કે ટાઈપરાઈટર જે છે એ પોતે
ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ છે તેને ક્યાં તો કે કાગળ ઉપર જ તે પ્રિન્ટ કરીને તમને આપતું હતું. તે કોઈ પણ પ્રકારનું આવી રીતનું સ્ક્રીન છે અથવા તો કહી શકાય કે મોનિટરનો ઉપયોગ કરતું ન હતું. પછી કીધું છે તેના પર વિવિધ પ્રકારના બટન્સ એટલે કે કીઝ આવેલી હોય છે. હવે આપણે તેને બટન્સ તો કહેતા ન હોઈએ એટલા માટે શું કહીએ છીએ, આપણે તેને કીબોર્ડની કીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે પછીનું આવે છે સીપીયુ. તો સીપીયુ ક્યાં તમને આપ્યું હતું, તો કે આ રહ્યું સીપીયુ. તો સીપીયુની વિશે હવે આપણે માહિતી મેળવીએ છીએ. શું કીધું છે, તો કે સીપીયુની અંદર કીધું છે તે પ્રમાણે કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર સીપીયુ શું કરે છે, પ્રક્રિયા. કે ભાઈ તમે જો કીબોર્ડ ઉપર જે દબાવશો, પછી એ દબાવશો અને પછી વાય દબાવશો તો તમને તે પ્રોસેસ કરીને સીપીયુને કમાન્ડ આપીને પછી તમારી પાસે આવે છે. કમાન્ડ મતલબ તમે જે તેને કીબોર્ડની કીને કામ કરવાનું કીધું ને, એ કીબોર્ડની કી બધું કામ ક્યાંથી કરશે, તો કે સીપીયુને કહેશે. પછીનું કીધું છે કે સીપીયુનું પૂરું નામ શું આવે છે, તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ શું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પછી આપણને કીધું છે કે સીપીયુને શું કહેવાય છે, કોમ્પ્યુટરનું મગજ પણ કહેવાય છે. અને મેં તમને આ વસ્તુ પહેલા કહી જ દીધી છે. પછી તમને કીધું છે કે મોનિટર અને અહીંયા આવ્યું એલસીડી મોનિટર. તો હવે આપણે જોઈએ છીએ કે મોનિટર અને એલસીડી મોનિટરમાં શું તફાવત હોય છે. કીધું છે કે એલસીડી મોનિટર કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પ્રક્રિયા થઈ પરિણામ દર્શાવતા ભાગને મોનિટર કહે છે. તે ટેલિવિઝન સાથે સામ્યતા ધરાવતું સાધન છે. આપણે ટીવી પણ જોઈએ છીએ ને ઘરે, અને જો ન ખ્યાલ હોય તો તમારી સામે અત્યારે ટીવી હશે જ. તે તમે જોઈ શકો છો કે ટેલિવિઝન સાથે સામ્યતા ધરાવે છે. તો કે ટીવીની અંદર તમારે જે પ્રકારના રંગીન ચલચિત્ર છે કે પિક્ચર છે કે પછી ગીતની આવતા હોય છે ને, તે શું બતાવે છે, તો કે ટેલિવિઝન પર તમે જે કાર્યક્રમ જોવો છો તે વસ્તુ તમે ટેલિવિઝનથી શું કરી શકો છો, કોમ્પ્યુટરમાં પણ જોઈ શકો છો. સાથે તેનું એક બીજું નામ પણ આપેલું છે, તેને વીડીયુ એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પાછું એલસીડીનું પૂરું નામ શું છે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. જો ન યાદ રહેતું હોય તો ફરીવાર નામ બોલું છું. કોમ્પ્યુટરની અંદર એલસીડી મોનિટર હોય છે અને એલસીડી મોનિટરનું નામ શું છે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અને હા, એની ઉપરનું જે હતું ને વીડીયુ, તેનું પણ આખું નામ હું બોલું છું. વીડીયુનું આખું નામ શું છે, તો કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આ બધી વસ્તુને તમારે તમારા હોમવર્કની અંદર લખવાની થશે જ. તે કે ભાઈ આ રીતનું અડધું નામ આવ્યું તો તેને અંગ્રેજીમાં કીધું તો તેનું ગુજરાતી નામ શું થાય છે. એટલા માટે શાંતિથી તમે વિડીયો જોજો. અને બહુ વધારે ટાઈમ ન લેતા હવે આપણે આજનો સૌથી છેલ્લો ટોપિક જોઈએ છીએ. શું કહ્યું છે, માઉસ. તો માઉસ તો જોયું જ છે તમે લોકોએ. માઉસ કેવું હોય છે, તો કે ઉંદર જેવું હોય છે. શું કીધું છે, તો કે કોમ્પ્યુટરમાં ચોક્કસ બાબતોનો નિર્દેશ કરવા માટેનો સૌથી અગત્યનો ભાગ શું કહેવાય છે, માઉસ. તો હું તમને અહીંયા બતાવી દઉં. તમે અહીંયા જે લાલ કલરની લાઇન્સ જોઈ છે, અહીંયા લાલ કલરની લાઇન્સ જોઈ છે, પછી અહીંયા પણ લાલ કલરની લાઇન જોઈ. આ બધી લાઇન્સ જે છે એ કેના આધારે થાય છે, તો કે મારા હાથમાં માઉસ છે તેના આધારે બધી લાઈનો જોવા મળે છે. પછી કીધું છે તેનું બીજું નામ શું છે, તો કે તેને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. અને પછી તેના ઉપર 2 કે 3 બટન્સ પણ આવેલા હોય છે. તો આ બધી વસ્તુની અંદર કહી શકાય કે કોમ્પ્યુટર જે છે તેના સૌથી અગત્યના અથવા તો મુખ્ય ભાગો કેટલા છે, 4. જેની અંદર 4 ભાગના નામ એકવાર બોલી જઈએ તો શું, કીબોર્ડ, સીપીયુ, મોનિટર અને માઉસ. એલસીડી મોનિટર બોલવું જરૂરી નથી, તમે લોકો ખાલી મોનિટર પણ બોલી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર કેવો સરસ રહ્યો. બસ આ જ રીતે હવેથી આપણે જે કોઈ પણ તે સમય આપેલો છે તે પ્રમાણે આપણે
વીકની અંદર એક દિવસ કોમ્પ્યુટરનો લેક્ચર આવશે, જેની અંદર આપણે કોમ્પ્યુટર વિશેની પૂરેપૂરી માહિતી મેળવીશું. તો તમે આજે જે રીતે સરસ રીતે ભણ્યા ને એ જ રીતે તમારે લોકોને હવે પછી પણ ભણવાનું આવશે જ તે. પરંતુ હા, ખાસ હોમવર્ક તો હું નીચે લખીને આપીશ જ તે, પરંતુ જો હોમવર્ક લખવાનું થતું હોય તો યાદ રાખજો કે આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું? પહેલા નંબરના પેજથી ચાલુ કર્યું હતું ને આપણે? તો બસ પહેલા નંબરના પેજથી લઈ અને બીજું જે પેજ છે આખું તે પૂરેપૂરું લખવાનું છે. પરંતુ હા, તેની અંદર આપેલા ચિત્રો દોરવાના નથી. ભૂલમાં પણ તે ચિત્રો દોરવાની ઉતાવળ ન કરતા. માત્ર ને માત્ર તમારે લોકોને જે કોમ્પ્યુટરના ભાગ વિશેની માહિતી આપી છે ને તે જ તમારે મને લખી અને ફોટા પાડીને મોકલવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણે ફરી વખત આગળના પેજ સાથે મળીશું કે ભાઈ આપણે હવે આગળ કઈ રીતે ભણવાનું છે. ત્યાં સુધી ઘરે રહો અને ભણતા રહો.